પોતાની ઢોલક અને પખવાદનો અવાજ ગુંજતો અને ગાજતો કર્યો છે. એ હસ્તીનું નામ છે હાજી રમકડું. પદ્મશ્રી એવોર્ડના માટે જે સવારે ફોન આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં મને જે ફોન પણ એટલી મને એવોર્ડની એક શબ્દ નથી મારી પાસે બોલવાના એવોર્ડ માટે, પણ એટલો હું રાજી થયો કે મારી જિંદગીની પૂરી તમન્ના પૂરી કરી દીધી નરેન્દ્ર મોદી સાહેબે. મોદી સાહેબનો ખૂબ ખૂબ જેટલો આભાર માનું એટલો મારા માટે ઓછો છે. અને મારી કલા જે મેં અત્યાર સુધીમાં જે મારી કલા અને ઢોલક, હું જ્યારે 9 વર્ષનો હતો ત્યારથી મારા ખોલામાં ઢોલક હતી. મારા ફાધર પાસે હું શીખ્યો, મારા ગુરુ મારા ફાધર, પછી એના ગુરુ એમના ફાધર, એટલે મારા લોહીના સંસ્કારમાં ઢોલક તબલા ઢોલ ભાઈ નોબત આ બધું મીરના લોહીમાં હોય. મંદિર નાનું બનાવવું છે, મોટું બનાવવું નથી, પણ પ્રાણભાઈનું ભોળેનાથનું ભજન કરે છે ને એના આપણે નાનું મંદિર બનાવવું, સમજ્યા. પહેલો જ પ્રોગ્રામ આદરી વેરાવળ એ આદરી ગામે પ્રોગ્રામ કર્યો ત્યારે એ શકમાં મને 4.5 લાખ રૂપિયા રાશિભાઈ જોટવાએ ગામમાંથી કરી દીધા અને પ્રાણભાઈને અર્પણ કરી ગયા. આજની તારીખમાં ભવનાથ જે મંદિર ઊભું છે એ રાશિભાઈના આભારી છીએ અને પ્રાણભાઈને હું બે આભારી થાય. અત્યાર સુધીમાં કોણ એવા કલાકારો તમારી પેઢીના કે જેની સાથે તમે ખૂબ સંગત કરી? અત્યારે મારી પેઢીમાં કલાકાર જે હતા પ્રાણભાઈ હતા, દિવાળીબેન હતા, પછી ભીખુદાનભાઈ હતા, લાખાભાઈ હતા, સમજ્યા, ઇસ્માલ વાલેરા હતા, ભાઈ કનુભાઈ બારોટ હતા, કાનજી ભૂટા હતા, સમજ્યા, પૂજાવાળા બાપુ હતા, પછી બચુભાઈ ગઢવી હતા. એ મારી હરોળના કલાકારો બધા, સમજ્યા. પછી એના પછીની જે પેઢી આવી, એના પછીના જે કલાકારો જે આવ્યા એ પછી હેમંતભાઈ, કીર્તિદાનભાઈ, ઓસમાનભાઈ, આ બધા કલાકારો, માયાભાઈ, દમયંતીબેન, ભારતીબેન, પ્રફુલભાઈ, આ બધા કલાકારોની સાથે આખી પૂરી હિન્દુસ્તાનની જે ગુજરાતી કલાકારો ને આપણા જે લોકસંગીતના જે આર્ટિસ્ટો, આ કલાકારો જે છે સાગઠિયાથી માંડીને આવા કલાકારો, આ કલાકારની સાથે હાજી રમકડાએ સંગત કરી છે. બાપુનો ભાવ તો કલાકાર માટે એક વડલો છે. આખા ભારતનો કલાકાર માટે એક વડલો છે. મોરારી બાપુ એટલે કોઈ નાની ઊંધી હસ્તી નથી ભાઈ. કલાકારનો એક વડલો છે. કલાકારી પોતે છે પણ એ એમની સાઈડ અલગ છે, પણ જે એની કલાકાર માટે જે એના ભાવ અને પ્રેમ એવો જગતમાં આવા બાપુ સાધુ મેં નથી જોયા. આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં સ્નેહ સખી જૂનાગઢ ને આંગણે આજે કંચન વર્ષે મેં. ભારત સરકાર દ્વારા 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જે પૈકી 5 પદ્મભૂષણ, 13 પદ્મ વિભૂષણ અને 113 જેટલા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત થઈ છે, જે પૈકી ગુજરાતમાંથી 3 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રેસ વિજ્ઞપ્તિ આપવામાં આવી છે એમાં જે 3 નામોનો સમાવેશ થાય છે એમાંથી એક નામ સુરતથી છે સમાજ કાર્ય માટે, બીજું નામ વડોદરાથી છે માણભટ્ટ પરંપરાના એક કલાકારને પોખવા માટે, અને ત્રીજું નામ કે જે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ન માત્ર ગુજરાત કે ભારતના અન્ય કોઈ રાજ્યો પરંતુ વિદેશની ધરતી ઉપર પણ જેમણે પોતાની ઢોલક અને પખવાદનો અવાજ ગુંજતો અને ગાજતો કર્યો છે, એ હસ્તીનું નામ છે હાજી રમકડું. મીર હાજીભાઈ કાસમભાઈ કે જેઓ બાળવયથી કલાકાર છે અને ઢોલક અને પખવાદ વગાડે છે, અનેક પ્રોગ્રામ કર્યા છે. આજે જ્યારે પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત થઈ છે ત્યારે જૂનાગઢથી હાજી રમકડુંનું નામ પણ પદ્મશ્રી માટે ઘોષિત કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણે સીધા જ હાજી બાપા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું.
સૌથી પહેલા હાજી બાપા આપને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ, આપની પસંદગી થઈ, એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને મારી પહેલો સવાલ આપને છે કે પદ્મશ્રી એવોર્ડ માટે આપની જાહેરાત થઈ, કેવી ખુશી છે અને પહેલી નજરે આ વાત જ્યારે સાંભળી તો કેવું લાગ્યું? મને આજ બહુ ખુશી થઈ. પદ્મશ્રી એવોર્ડના માટે જે સવારે ફોન આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં જે મને જે ફોન પણ એટલી મને એવોર્ડની એક શબ્દ નથી મારી પાસે બોલવાના એવોર્ડ માટે, પણ એટલો હું રાજી થયો કે મારી જિંદગીની પૂરી તમન્ના પૂરી કરી દીધી નરેન્દ્ર મોદી સાહેબે. મોદી સાહેબનો ખૂબ ખૂબ જેટલો આભાર માનું એટલો મારા માટે ઓછો છે. મારી જેટલી મહેનત આ ગુજરાતની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને મારી માથે સાહેબના 5 હાથ હતા. આપ લોકો બધા જાણો છો કે હાજીને એક દી જુનાગઢ ગાડી નીકળીને જો સાહેબ જો રોકીને મને જો બોલાવતા હોય તો સાહેબનો મારી માટે કેટલો હેત ને પ્રેમ હશે. અને સાહેબ પાસે જ્યારે ગયો ત્યારે મને સાહેબે દરેક જાતનું મારા સમાજ માટે બી એને પોષણ આપ્યું છે, સમજ્યા. મારા સમાજને બી ગુજરાતના મીર મુસ્લિમ સમાજને આખા ગુજરાત રાજ્યના મીર મુસ્લિમ સમાજને સાહેબે આપણને આપ્યું છે અને ખૂબ ધ્યાન રાખ્યું છે અત્યાર સુધી. પણ જે આજની તારીખમાં જે મને જે ભારત સરકારે જે મને પદ્મશ્રી એવોર્ડ માટેની જે મને ખાસ કરી છે એના માટે હું ખૂબ રાજી છું અને નરેન્દ્રભાઈનો હું ખૂબ આભારી બી છું. અને મારી કલા જે મેં અત્યાર સુધીમાં જે મારી કલા અને ઢોલક, હું જ્યારે 9 વર્ષનો હતો ત્યારથી મારા ખોલામાં ઢોલક હતી. મારા ફાધર પાસે હું શીખ્યો, મારા ગુરુ મારા ફાધર, પછી એના ગુરુ એમના ફાધર, એટલે મારા લોહીના સંસ્કારમાં ઢોલક, તબલા, ઢોલ, ભાઈ નોબત, આ બધું મીરના લોહીમાં હોય. એટલે આજે લોહીના સંસ્કાર જે છે તો મને આ સરકાર તરફથી જે મને જે મળ્યું છે તો હું ખૂબ રાજી થયો, મારો પરિવાર રાજી થયો. મારા પરિવારના બધા છોકરા, મારા દીકરા દીકરીઓ પરિવારમાં બધા રાજી થયા. આજે મારું આખું ઘર ભર્યું હતું. આખા પત્રકારો એટલું છે કે હાજીભાઈ તમને જે એવોર્ડ મળ્યો અમે એટલા રાજી થયા, સમજ્યા. જુનાગઢના ધારાસભ્ય અહીંયા જે ભાઈ આવ્યા હતા એ બી મારું સન્માન કરી ગયા. રાજુભાઈ ચોરાસમાનો ફોન હતો, એ રાજી થયા. અને હવે એટલું બધું બોલી નથી શકતો મારી ઉંમરના હિસાબે કે મને 80 વર્ષ થયા. 80 વર્ષમાં જે મને અલ્લાહે જે મને આપ્યું, માલિકે આપ્યું, એ મેં સરકાર પાસે આજે હું રાજી થઈ ગયો કે મારી સરકારે મારી કદર કરી, મારી કલાની કદર કરી. અને સરકારીએ એટલું આના કરતાં મને ડબલ આપી દીધું, એ મને ખુશી થઈ. હાજી બાપા, કેટલા વર્ષની ઉંમરથી આપ આ ઢોલક વગાડવાનું કામ કરો છો અને અત્યાર સુધીમાં કેટલા પ્રોગ્રામ કર્યા છે? અત્યાર સુધીમાં 9 વર્ષનો હતો ત્યારથી હું ઢોલક વગાડું છું. પણ નામી અનામી કલાકારોની સાથે પણ મારી શરૂઆત પ્રાણલાલ વ્યાસની સાથે મને 45-50 વર્ષ પ્રાણભાઈની સાથે થઈ ગયા. મારા પરિવાર એટલે અમે એક કુટુંબના જાણે સભ્ય ઘરના કેમ હોય, પ્રાણ બાપા મારા ઘરના કુટુંબના સભ્ય હતા. મારા છોકરાઓનું, દીકરીઓનું એને ખૂબ ધ્યાન રાખ્યું. અને આજની તારીખમાં એની સાથે જે વગાડ્યું અને આજની તારીખે ડાયરા કર્યા, ગાયોના લાભાર્થે પ્રોગ્રામ કર્યા, મંદિરોના લાભાર્થે પ્રોગ્રામ કર્યા. પણ પૈસાની કોઈ અપેક્ષા મેં કોઈ જિંદગીમાં પૈસાની અપેક્ષા રાખી નથી. મેં આવા પ્રોગ્રામ 20,000 પ્રોગ્રામ મેં ગાયો માટે કર્યા, સમજ્યા. પછી એક સમયમાં
પ્રાણભાઈને એક મંદિર બાંધવું હતું, તો મંદિરના માટે બી પ્રાણભાઈ કે મને કે આજે એક મંદિર બાંધવું છે, શું કરશું? મેં કીધું પ્રાણભાઈ આપણે કલાકાર માણસો છે, ગમે બે ગામમાં પ્રોગ્રામ કરીએ તો આપણો પ્રોગ્રામ કરીએ એટલે આપણું મંદિર થઈ જાય, સમજ્યા? એટલે પ્રાણભાઈને કીધું, મેં કીધું ચાલો મેં કીધું મારા ગામે, એટલે હું મારા ગામે પ્રાણભાઈને લઈ ગયો. ત્યાં રાજસિંહભાઈ જોટવા મારા મિત્ર, અમે બચપનના લંગોટિયા, એટલે રાજસિંહભાઈને કીધું, મેં કીધું પ્રાણભાઈને એક પ્રોગ્રામ મંદિર માટે કરવો, મને કે કરીએ આજી, મને કે સમજ્યા? તારી અપેક્ષા શું છે? મેં કીધું અપેક્ષા એવી મોટી લઈને નથી આવ્યા, આપણે મંદિર નાનું બનાવવું છે, મોટું બનાવવું નથી. પણ પ્રાણભાઈનું ભોળેનાથનું ભજન કરે છે ને એના આપણે નાનું મંદિર બનાવવું, સમજ્યા? પહેલો જ પ્રોગ્રામ આદરી વેરાવળ, એ આદરી ગામે પ્રોગ્રામ કર્યો ત્યારે એ શકમાં મને 4.5 લાખ રૂપિયા રાજસિંહભાઈ જોટવાએ ગામમાંથી કરી દીધા અને પ્રાણભાઈને અર્પણ કરી ગયા. આજની તારીખમાં ભવનાથ જે મંદિર ઊભું છે એ રાજસિંહભાઈના આભારી છીએ અને પ્રાણભાઈને હું બે આભારી થાય, સમજ્યા? અત્યાર સુધીમાં કોણ એવા કલાકારો તમારી પેઢીના કે જેની સાથે તમે ખૂબ સંગત કરી? અત્યારે મારી પેઢીમાં કલાકાર જે હતા, પ્રાણભાઈ હતા, દિવાળીબેન હતા, પછી ભીખુદાનભાઈ હતા, લાખાભાઈ હતા, સમજ્યા? ઇસ્માલ વાલેરા હતા, ભાઈ કનુભાઈ બારોટ હતા, કાનજી ભૂટા હતા, સમજ્યા? પૂજાવાળા બાપુ હતા, પછી બચુભાઈ ગઢવી હતા. એ મારી હરોળના કલાકારો બધા, સમજ્યા? પછી એના પછીની જે પેઢી આવી, એના પછીના જે કલાકારો જે આવ્યા, એ પછી હેમંતભાઈ, કીર્તિદાનભાઈ, ઓસમાણભાઈ, આ બધા કલાકારો, માયાભાઈ, દમયંતીબેન, ભારતીબેન, પ્રફુલભાઈ, આ બધા કલાકારોની સાથે આખી પૂરી હિન્દુસ્તાનની જે ગુજરાતી કલાકારોને આપણા જે લોકસંગીતના જે આર્ટિસ્ટો, આ કલાકારો જે છે સાગઠિયાથી માંડીને આવા કલાકારો, આ કલાકારની સાથે હાજી રમકડાએ સંગત કરી છે. તમે જ્યારે વગાડવાનું શરૂ કર્યું, જ્યારે તમારી જુવાની હતી, ત્યારે તો આટલું મોબાઈલ, ટીવી એવું કાંઈ હતું નહીં? કાંઈ કરતા કંઈ નહીં, ના મોબાઈલ, ના રેડિયા કે ના કાંઈ, કોઈ વસ્તુ નહીં, ફક્ત તાર. પ્રોગ્રામ જે માણસને નક્કી કરવો હોય તો તારમાં લખે કે આ તારીખ તમારી ખાલી છે, તો હું ને પ્રાણભાઈનો જવાબ આપતા કે ભાઈ આ તારીખ ખાલી છે. એટલે બીજો તાર એની સાથે જોઈટમાં હોય એ તારનો પાછો એનો જવાબ આપીએ કે આપણી તારીખ કન્ફર્મ. ત્યારે પુરસ્કાર 11,000, 5,000, 11,000, 5,000 એવો પ્રોગ્રામ. પણ એમાં પાછા કલાકારો અમે 6. એમાં દિવાળીબેન હોય, પ્રાણભાઈ હોય, ભીખુદાનભાઈ હોય, પછી સાજિંદાઓમાં નાનજીભાઈ મિસ્ત્રી હોય, હાજી રમકડો હોય અને એક મજીરાવાળો હોય. આ 6 કલાકારમાં 5,000 રૂપિયા હોય તો બી એટલા કલાકાર, 11,000 રૂપિયા હોય તો બી એટલા કલાકાર. આ એટલામાં અમે આ પ્રોગ્રામ કરતા એ શકમાં. આજથી 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું આપણે. અચ્છા, તમારી જે આખી યાત્રા છે વગાડવાની એક ઢોલકના કલાકાર તરીકેની, એટલે કેટલા વર્ષ પૂરા કર્યા છે બાપા? અત્યારે મારી યાત્રા પૂરી થઈ 55 વર્ષ મને થયા. અત્યારે પ્રોગ્રામ કરતા હજી મારો રનિંગ ચાલુ છે. અચ્છા, અત્યારે મારી ઉંમર 80 વર્ષની છે, પણ 80 વર્ષમાં હજી મારો રનિંગ કલાકારની સાથે, સમજ્યા? કલાકારની સાથે મારા બેસણા, સમજ્યા? કીર્તિદાનભાઈની સાથે મારા બેસણા, રાજભાસની સાથે મારા બેસણા, સમજ્યા? માયાભાઈ સાથે બેસણા, સમજ્યા? ક્યારેક મોરારી બાપુ ત્યાં એવોર્ડ જે આપતા હોય ત્યારે દુનિયાના કલાકારો ત્યાં હોય, ત્યારે ત્યાં જઈને અમે આ બધા આનંદ કરતા હોઈએ, સમજ્યા? એવો પ્રોગ્રામ થાય કે આપણે વગાડવાનું કદાચ ઉંમર પ્રમાણે આપણને નોમ બી મળતું હોય, પણ બાપુના આશ્રમમાં જ્યારે આપણે પ્રોગ્રામને કલાકારને સાંભળીએ તો આપણું જીવન રાજી થાય કે કેમ આપણું કલાકાર જીવ છે,
સમજ્યા. વગાડીએ તો જે કલાકાર નહીં, પણ આપણો જીવ કલાકારનો સાંભળીએ તો બી આપણને મજા આવે કે ભાઈ હવે સાંભળવામાં આપણને રસ છે. સમજ્યા. આપે મોરારી બાપુનું સ્મરણ કર્યું, તો મોરારી બાપુ સાથેનો એક કલાકાર તરીકેનો આપનો ભાવ કેવો? આ બાપુની સાથે તો હું ને પ્રાણભાઈ, બાપાની સાથે તો કેટલા વર્ષોના સંબંધ. હું જ્યારે મહુવા જતો હતો, ડૉક્ટર ઉમરભાઈના દીકરા ડૉક્ટર સિદ્ધિ, સમજ્યા. ઉમર બાપાના વખતમાં હું મહુવા જતો, ત્યાંથી બાપાને હું મળતો ત્યારે, સમજ્યા. પણ બાપાના તો પ્રાણ બાપા માટે ને હાજીભાઈ માટે 5 હાથ. આજની તારીખમાં બી બાપાના 5 હાથ અમારી ઉપર છે. સમજ્યા. આજે બી હાજી રમકડાને જોઈ તો રાજી થાય, દાંત તો કાઢે જ બાપા. સમજ્યા. કેમ કે હવે સંભળાય ઓછું મારાથી, એટલે પછી બીજો માણસ હોય ને કે બાપા આવું બોલ, બાપુ આવું કહે છે તો હું સાંભળું. સમજ્યા. બાકી તો પછી સાંભળવાનું ઓછું હોય તો બાપા પાસે બેઠો હું. તો બાપુ જ્યારે બાપુ સાથે મુલાકાત થાય, કેવો ભાવ રહેતો? અરે બાપુનો ભાવ તો કલાકાર માટે એક વડલો છે. આખા ભારતનો કલાકાર માટે એક વડલો છે. મોરારી બાપુ એટલે કોઈ નાની ઊંધી હસ્તી નથી ભાઈ. કલાકારનો એક વડલો છે. કલાકારી પોતે છે, પણ એ એમની સાઈડ અલગ છે. પણ જે એની કલાકાર માટે જે એના ભાવ અને પ્રેમ, એવો જગતમાં આવા બાપનું સાધુ મેં નથી જોયા. આપ આટલા 55 વર્ષથી ડાયરાના કલાકાર છો, ઢોલક, પખવાદ, નોબત ઉપર તમે હાથ અજમાવ્યો છે. આપના જેવી ઢોલક કોઈ વગાડી નથી શકતું. આપને લોકો હાજી રમકડું કહે છે, તો રમકડું એટલે શું? રમકડું એક ગુજરાતમાં એક સંસ્થા હતી, રસધારા નામની સંસ્થા હતી. એમાં અમારા આયોજકો એ બધા જે હતા, બધા ટોટલી માણસો જે હતા એ બધા વેપારી ટાઈપના માણસો અને કારખાનાવાળા બધા. હવે એમાં એક મારા એવા મિત્ર હતા, એ 3 જ મિત્ર હતા, પણ ગુજરાતને ગાંડું કરતા હતા. એક રાજુ ગાંધી, એક વસંતભાઈ સલોદ ને એક શંકરભાઈ રાવલ. પણ શંકરભાઈ રાવલ હતા ને, એ ભજન શું કહેવાય, શબ્દો શું કહેવાય એ માણતા પોતે. સમજ્યા. પછી બેઠે ખુરશીમાં બેઠે કલાકારનો ઇતિહાસ બી જાણતા. એ કલાકાર શું છે, કલાકાર કઈ રીતે થયા છે એ જોતા બધા. પછી અહીંયા એક સંસ્થાની અંદર મને કે હજી એક તારું નામ પાડવું છે મારે. એ શંકરભાઈને મગજમાં એ આવ્યું, સમજ્યા, કે યાર તારા તું જે ઢોલક વગાડે છે ને એવા પાછા તારા વાળ બી એવા જ ઉડે છે મને કે ઢોલકની સાથે. તો મારે તારું નામ એક મારે પાડવું છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, ગોતો. સમજ્યા. મને કે 2 દી ખોબરી જા, 2 દિવસમાં તારું નામ આવી જશે. પછી એ નામ હું ગોતી આવીશ, તારું જિંદગી આખી તારું અમર રહેશે, એવું નામ તારું રહેશે. સમજ્યા. એ શંકરભાઈ રાવલ બીજે દી મને ડાયરો થયો અને હોલ ઉપર આવ્યા. મને કે આજથી તારું નામ હાજી રમકડું રાખવું છે ગુજરાતમાં. સમજ્યા. આ ત્યાંથી આ ગુજરાતમાં હાજી રમકડું વયો 25 વર્ષ એ સંસ્થામાં અમે નાનજીભાઈ, ટપુભાઈ ને હાજી રમકડું, પ્રાણભાઈ, દિવાળીબેન ને લાખાભાઈ, આ 6 કલાકાર અમે બાંધેલા હતા 25 વર્ષથી. એમાંથી મારું નામ ગાતે મારું નામ એ રમકડું પડ્યું. શંકરભાઈ રાવલ ગોતીએ મારું નામ. વાહ વાહ. આજે તમારા નામની જાહેરાત થઈ અને આખી દુનિયામાં કેટલાય લોકો એવા છે કે જે તમારા ફેન છે, તમને ચાહે છે, તમારી સાથે ફોટો અને સેલ્ફી પડાવવા માટે પણ પડાપડી કરતા હોય છે. પરંતુ એવું પણ સાંભળવા મળ્યું છે કે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ પણ આપના ફેન છે અને એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તમને મળવા અને તમને જોવા માટે એમણે પોતાની ગાડીનો કાફલો, સીએમ કાફલો રોકી દીધો હતો. એ અનુભવ શું હતો, આખો ઘટના આખી અમને જણાવો.
એ સાહેબ અહીંયા એક ફંક્શન હતું, હા એમની સભા હતી અહીંયા. હા ત્યારે એમને કંઈક જોવા માટે હું એમની સભા સાંભળવા માટે ગયો, હા સમજ્યા. એ સભા સાંભળવા માટે ગયો તો ત્યાં સિક્યુરિટી જાજી હતી. હા પછી હવે આપણને એન્ટ્રી ન કરવા દીધું. હા કેટલી ચીઠીઓ મોકલ્યું હા. તો મને કોઈ જવા ન દીધો. તો હું ઊભો રહ્યો. એક વડલાનું ઝાડ હતો, હું ત્યાં ઊભો રહ્યો, સમજ્યા. એમાં સભા થઈ પૂરી. હવે પૂરી થઈ એમાંથી બધી ગાડીઓ, બધા ઓફિસરની, કલેક્ટર સાહેબની ગાડી, મામલતદાર સાહેબની ને જિલ્લા પંચાયત બધી ગાડીઓ સિક્યુરિટી બધી નીકળવા માંડ્યા. એમાં વચ્ચે ગાડી હતી, એમાં મારા મિત્ર દિલીપભાઈ સંઘાણી બેઠા હતા. દિલીપભાઈ સંઘાણીએ કીધું મને કે સાહેબ હાજી ઊભો છે. તો કે ભાઈ ન હોય. તો કે હા એ વડલાનો ઝાડ છે ને ત્યાં ઊભો છે, સમજ્યા. તો સાહેબે કીધું કે હા. સાહેબે રોડ ઉપર ગાડી ઊભી રાખી. સાહેબ નીચે ઉતરી, મને પૂછ્યું કે હાજી તારી તબિયત કેમ છે? મેં કીધું સાહેબ મજામાં છે. આ ગાડી ઊભી રાખીને મને તમે આપી મુલાકાત આપી. સાહેબ હું આખું મારી જિંદગી સફર કરી દીધી સાહેબ. આ ગાડી ઊભી રાખીને તમે આમ મુખ્યમંત્રી થઈને તમે મારી પાસે ઊભા રહ્યા એ મારા માટે બહુ મોટો લાવો છે. તો સાબુદ્દીનભાઈએ એવું કીધું કે હાજી તે નરેન્દ્રભાઈને રોકીને તું મળ્યો તો કલાકારની આલમીએ મળી લીધું. વાહ વાહ વાહ. આ સાબુદ્દીનભાઈનો શબ્દ છે. સાબુદ્દીન રાઠોડ. સાબુદ્દીનભાઈ રાઠોડીએ એમ કીધું કે સવારના પોરમાં તારું પેપર વાંચ્યા પછી તું નરેન્દ્રભાઈ મોદીને રોકીને તે વાત કરીને તારેથી મુલાકાત કરી અને એ જે વાત કર્યા પછી સવારના પોરમાં તારું પેપર આવ્યું ત્યારે કલાકારના જેટલા આલમના માણસો હતા ને એ બધી તમામ માણસોએ મળી લીધું કહેવાય. વાહ હાજીએ મળી લીધું એટલે બધાએ મળી લીધું કહેવાય. વાહ વાહ વાહ. આ સાબુદ્દીનભાઈનો શબ્દ. મોર હોય, મોર બહુ ખૂબસૂરત હા. પંખી છે, પરંતુ મોરની માથે જે કલગી હોય એ એની ખૂબસૂરતીને વધારી દે છે. એવી જ રીતે જુનાગઢમાં દિવાળીબેન ભીલ એમને પદ્મશ્રી મળ્યો, ત્યાર પછી ભીખુદાન ગઢવીને પદ્મશ્રી અપાયો અને હવે હાજી રમકડુને પદ્મશ્રીના નામની જાહેરાત થઈ છે. એટલે જુનાગઢની કલગીમાં વધારો થયો. આ સમાચાર અને આ ક્ષણ, આ આનંદની વાત તમને કેટલી ખુશી આપે છે અને તમારો અનુભવ કેવો છે? જુનાગઢમાં દિવાળીબેનને પદ્મશ્રી મળ્યો, ભીખુદાનભાઈને મળ્યો, પછી કવિદાદને મળ્યો હા. અને જુનાગઢમાંથી 4 એવા કલાકાર હા કે હિન્દુસ્તાનના સારામાં સારા આર્ટિસ્ટ હા ને સારામાં સારા કલાકારો, હા આજે 4 જણાને જે એવોર્ડ મળ્યો. પણ આ જે એવોર્ડ મને જે એક સાજિંદાઓ તરીકે એક નાનું ઢોલક વગાડું છું હા અને મને જે ઢોલક જે વગાડતા મને ક્યાંય પહોંચાડ્યો. મારા સરકારીએ મને ક્યાંય લઈ ગયા અને આ સરકારીએ મને વસ્તુ આપી, મારી કલા આપી. આ કલાના ક્ષેત્રમાં દરેક માણસોને રાજી કર્યા છે. અપેક્ષા વગરની મેં રાજી કર્યા છે, કોઈથી અપેક્ષા રાખી નથી. એ છતાં પણ અમને આ એવોર્ડ મળ્યા પછી નરેન્દ્રભાઈ મોદીનો એટલો હું આભાર માનું છું કે સાહેબે મારી જે આજે પદ્મશ્રીની મને જે આપ્યો એનો ખૂબ ખૂબ આભારી છું. અને સાહેબને હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે મારા માટે. સમજો એક ઢોલક વગાડે અને આજ મને સરકારમાં પહોંચાડી દીધો. એ ખૂબ આભાર માનું છું નરેન્દ્રભાઈનો. તમે આટલા વર્ષોથી 55 વર્ષની તમારી એક કલાકાર તરીકેની જે સફર છે એમાં તમે ઢોલક વગાડી, પખવાદ વગાડી, નોબત વગાડી. તમે નાનપણથી લઈને અત્યારે 80-82 વર્ષની આપની એજ છે. કયા કયા સાધનો એના તમે જે કંઈ સાજિંદા તમે છો તો એના જે કયા તમે વાદ્ય વગાડ્યા છે અને એ વાદ્ય વિશે થોડીક માહિતી અમને આપો.
મારો વિષય ઢોલકનો હતો. ત્યારે મારી શરૂઆત હતી તે બધા વાજિંત્ર વગાડતો, પણ પ્રાણભાઈની સાથે એક જ વાજિંત્ર વગાડતું, હા ફક્ત ઢોલક. વાહ કલાકાર બધા હતા હા એ શકમાં, પણ અત્યારે અમારા પ્રાણભાઈના વખતમાં એટલા જે વાજિંત્ર જે હતા ને, ખાલી તબલા અને ઢોલક. હા તબલા જે ભજનવાળાની સાથે વગાડતા, હા તબલા ભજન તબલા ભજનવાળા જે ભજન હોય એની સાથે તબલા વગડે, હા પણ ઢોલક કોઈ વગડે નહીં નહીં. હા પણ ઢોલક એક જ વ્યક્તિ ઢોલકમાં ગાતો, હા ફક્ત પ્રાણલાલ વ્યાસ. વાહ પ્રાણલાલ વ્યાસ પાસે રાતના 2 વાગ્યા સુધી ભજન હોય, પછી એના પછી ગઝલ ને કવાલી ગાતો પોતે. હા હા સમજ્યા? હા એટલે પ્રાણભાઈને 2 જાતની જરૂર પડતી હતી. હા. તો હું તબલા બી રાખતો અને ઢોલક બી રાખતો. વાહ વાહ આ 80 વર્ષે હજી પણ તબલા હજી આજની તારીખમાં 80 વર્ષે મારો રનિંગ આજની તારીખમાં ચાલુ જ છે મારો. હા અચ્છા, માણસું એમ કહે છે કે આજે તું જુવાન થતો જાય છે, હા હા તારું ઘર પણ નથી દેખાતું, જુવાન થતો જાય છે. હા વગાડવા બેહું ને તો એમ કે ભાઈ તને કોણ તને ગળદો કે? તું ગળદો નથી, મને કે જુવાન જ છે. વગાડવા બેહું ત્યારે હા પછી વગાડેલું પછી તો અમુક ઉંમર તો દેખાવાની જ છે માણસની. હા તો અત્યારે બી મારી રનિંગ મારો ચાલુ જ છે આજની તારીખમાં. થાક મને લાગતો નથી નથી. વાહ 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 આજની તારીખે પણ તમે એમ કીધું કે મારું રનિંગ ચાલુ જ છે, ગળામાં ઢોલ નાખીને ફરતા ફરતા ઢોલ વગાડો છો. આજના કલાકારમાં આવી સ્ફૂર્તિ અને ચપળતા ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે. હાજી રમકડું 80 વર્ષે પણ અડીખમ છે, જુવાનિયાને શરમાવે એવી સ્ફૂર્તિ છે. એનું રાઝ શું છે, કારણ શું છે હાજી બાપા? ભાઈ એક અલ્લાહ તાલા જાનની તંદુરસ્તી આપે છે. આપણું શરીર નકોર છે, હા મહેનતવાળું છે, એટલે આપણને થાક નથી લાગતો. હા સમજ્યા? અલ્લાહ તાલા આપણને શરીરમાં બધી વસ્તુ આપી દે છે જ્યારે હું વગાડવા બેહું ત્યારે. સમજ્યા? મારા સરકાર પાસે એવી દુઆ માંગી હતી હા કે કંઈ જોતું નથી, હા એક જાનની તંદુરસ્તી આપજે જી અને એક નામ આપજે મને જી હાજી રમકડાનું. બિરજ મને મળવું જોઈએ, પણ મારું નામ અમર થઈ જવું જોઈએ પત્તા ઉપર. તો પત્તા ઉપર તો નામ અમર થઈ ગયું, કેમ કે મારા ચોપડીમાં નામ આવી ગયા મારા. હા સમજ્યા? તો આજની તારીખમાં મને શક્તિ એટલી આપી છે, હજી બી મારી આંગળીઓ જે હાલે છે, હજી બી માણસ એમ કહે છે કે આ સ્પ્રિંગ જ ચાલે છે એનું. વાહ વાહ સ્પ્રિંગ ચાલે છે. હા હા હાજી બાપા પેલા ડાયરા કર્યા, અત્યારે ડાયરા કરો છો, ને કલાકારો તરીકે સ્ટેજ પ્રોગ્રામ આટલા કર્યા, લગ્નમાં આટલું વગાડ્યું, ગાયો માટે આટલા પ્રોગ્રામ કર્યા. ત્યારનો કલાકારોનો એક ક્રેઝ કેવો હતો, અત્યારે કલાકારોનો ઓરા કેવો છે, શું ફેર લાગે છે ત્યારના વખતમાં ને આજના વખતમાં? હલો હવે અત્યારે તો શું છે, યુગ છે સાહેબ. હા અત્યારે જે પ્રજાઓને ગમે છે હા એની વાત છે. હા અમારો જે છે ને, અમારો પિરિયડ અલગ હતો. હા અમારો રૂપિયો ને 2 રૂપિયામાં જન્મ થયો છે. હા હા અમારા છકમાં પૈસા હતા નહીં હા ને અમે પૈસાનો મોહ તો રાખતા બી નહોતા. હા અમારે ફક્ત મહેનત હા અને મહેનત કરીને સારા માણસોને બતાવવાનું અને કરવા, અમારી કલાની કદર થવી જોઈએ. જી 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 સમજ્યા? એટલે આજના જે બધા જે માણસો જે છે, જી આજે કલાકારો છે, અત્યારે કીર્તિદાનભાઈ, ઓસમાનભાઈને કંઈ કમ નથી, જી કમ નથી. હમ ઓસમાનભાઈને બધા જે છે એ કમ નથી, જી જી માયાભાઈ જે કમ નથી. હા હા પણ હવે ટૂંકમાં શું છે, બધી વસ્તુઓ આપણા પ્રમાણમાં બધી હાલતી હોય સાહેબ. હા સમજ્યા? ભીખુદાનભાઈ સાથે, દિવાળી બેન સાથે સ્ટેજ શેર કર્યું છે. અમારો જેથી 1100 રૂપિયા લેતા હતા તેથી હું ને દિવાળી બેન ને પ્રાણભાઈ 1100 રૂપિયામાં પ્રોગ્રામ, આખો પ્રોગ્રામ આખો પ્રોગ્રામ. હા મારા મિત્ર એક રામસિંહભાઈ ડોડિયા કરીને છે, કીડીવાવ, બરાબર
એ વાડીમાં ખાલી 1100 રૂપિયામાં જ પ્રોગ્રામ. હા એક શક પાછો એવો બી હતો કે 500 રૂપિયામાં બી પ્રોગ્રામ કીડીઓ અમે કરતા. હા રામસિંહભાઈના બાપા જે હતા ને જી એ ભજન પ્રેમી માણસ હતો. ભજનમાં જ જતા પોતે, હા પણ કલાકારથી બહુ નજીક માણસ હતો. હા. સમજ્યા? હા હા આ તો હું રતુભાઈના વખતની વાત કરું છું આપને. રતુભાઈ અદાણી હાજી સાહેબ, હા રતુભાઈના વખતની હું વાત કરું છું. સમજ્યા? ત્યારે પૈસા પૈસા સાહેબ હતા જ નહીં. ત્યારે 2 રૂપિયો ને 2 રૂપિયાની નોટોમાં ત્યારે પણ રૂપિયા ને 2 રૂપિયા એટલે તમે રૂપિયો ગણો તો તમને લાખ જેવું તમને દેખાય. હા સમજ્યા? હા હા પણ પૈસા કરતાં જે માણસોમાં માણસાઈ હતી અને કલા જે હતી ને હા એ કલા પીરસવાની મજા આવતી અમને. હા રાઈટ પછી તો હું છે યુગ ફરે તો પછી એમાં અમારાથી માથું તો નથી મળાતું. બરાબર છે. અચ્છા, દર વર્ષે નવરાત્રિ આવે છે. આપ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યાએ નવરાત્રિમાં ઢોલક વગાડો છો. એ આખી વાત શું છે? મારા મિત્ર જે છે હીરાભાઈ જોટવા, હા સુપાસી, જી આજે મને 25 વર્ષ નવરાત્રિમાં મને પૂરા થયા છે. જી આ ગઈ નવરાત્રિ ગઈ ને મને 25 વર્ષ મને પૂરા થઈ ગયા. અચ્છા, ત્યાં 25 સુપાસીમાં, હા. વર્ષથી આ જીવન મારી નવરાત્રિ છે. જી અચ્છા, કલાકાર કોઈ બી હોય પણ હાજીભાઈ રમકડું ચોકમાં હોય. જી સાહેબે એમ કીધું છે કે કલાકાર કોઈ બી આ દુનિયાનો આવે હાજી, પણ તારે આ ચોકમાં તારે ચોકમાંથી તારે જવાની જરૂરિયાત ક્યાંય નથી. અચ્છા, હું નથી વગાડતો, કંઈ નથી કરતો, એ છતાં બી મારું પેમેન્ટ હીરા અઢણ મને આપી દે છે. વાહ વાહ, શું વાત છે. મારું પેમેન્ટ આપે તો બી ઠીક છે, અથવા કદાચ ન બી આપે તો બી ઠીક છે. આજની તારીખમાં બી હીરા અઢણ મારું ધ્યાન રાખે છે. મારી માથે હીરા અઢણના મારા 5 હાથ છે મારી ઉપર. હાજી બાપા, તમે પહેલી વખત ઢોલક ક્યાં વગાડી હતી? પહેલી ઢોલક મારી સફરની જે વાત છે ને, ઢોલક તો હું કાઠિયાવાડમાં વગાડતો. લગ્ન પ્રસંગમાં, બૈરાઓમાં ને એવોમાં હું જાતો પહેલાં. પછી એમાંથી ધીમે ધીમે પછી નાટક કંપનીમાં ગયો. એમાંથી ધીમે બેન પાર્ટીમાં ગયો. એનાથી ધીમે પછી દિવાળીબેન ભેગો વંજારી ઉપર નવરાત્રિમાં વગાડતો. એનાથી પાછો ધીમે થતે પછી પ્રાણભાઈનો સહારો મળ્યો. પ્રાણભાઈનો સહારો મળ્યા પછી બીજો કોઈ સહારો મેં લીધો જ નહીં. વાહ, કોઈ સહારો ન લીધો, ફક્ત પ્રાણલાલ વ્યાસ ને હાજી રમકડો. ત્યારે એ શકમાં હાજી રમકડું નહોતો, હા મને હાજી જ કહેતા. હા સમજ્યા? જી પણ પ્રાણભાઈની સાથે મેં 55 વર્ષ, એક સાથે 55 વર્ષ મારી બીજી પેઢી પ્રાણભાઈની સાથે. આમ તો સ્ટેજ ઉપર પણ પ્રાણલાલ વ્યાસ અને હાજી રમકડોની જુગલબંધી હોય, પણ તમારી દોસ્તી કેવી, મિત્રતા કેવી પ્રાણલાલ મિત્રતા વ્યાસ? મારો કુટુંબના સભ્ય. વાહ, મારે ઘરે પ્રાણલાલ વ્યાસ મને પૂછવા માટે આવે, જી શું ભાઈ કંઈ તકલીફ નથી ને? નહીં બાપા, તકલીફ નથી. કે મારી તકલીફ હોય તો બી એ પૂરી કરે. જી સમજ્યા? મારી દીકરીઓનું ધ્યાન રાખે. વાહ વાહ, મારી દીકરીઓના કપડાં, ફરાકો, આ તે ફલાણું, કોઈ દી વાનગીઓ ખાલી નહીં. વાહ વાહ, પ્રોગ્રામમાંથી આવે એટલે ત્યાં આપણી પરિસ્થિતિ આપણી નબળી હતી. હા હા હા. હાજી બાપા, જ્યારે તમે પહેલી વાર ઢોલક વગાડી ત્યારે આપને પેમેન્ટ કેટલું મળ્યું હતું? પેમેન્ટ સાહેબ 10 રૂપિયા મને આપતા 10 પ્રાણભાઈ ઈ શકમાં. હા હા સમજ્યા? હા મારા બાપા વગાડતા તો એને 10 રૂપિયા આપતા. પછી હું શરૂ થયો જી તો મને 25 રૂપિયા આપતા. હા હા, આ મારી શરૂઆત. આ શરૂઆત આ થઈ શરૂઆત. ત્યારથી લઈને આજ હા. દિન સુધી. અચ્છા, એવું પણ કહેવામાં આવે છે કે લંડનમાં સૌથી પહેલી વખત ઢોલક વગાડનાર કોઈ વ્યક્તિ હોય તો એ હાજી રમકડું છે. તો એ ક્યારે લંડન ગયા હતા ને એ આખી વાત શું છે? લંડન જે છે દિવાળીબેન સાથે મારા મિત્ર મને લઈ ગયા હતા. સમજ્યા? દિવાળીબેનની સાથે તો 2 મહિના રોકાણું સાહેબ હું લંડનમાં. 2 મહિના 2 મહિના. લંડન રોકાણા હાજી. દિવાળીબેન હા, સાથે? દિવાળીબેન સાથે. વાહ, દિવાળીબેન ને અરવિંદ બારોટ જી મારી સાથે હતા. અમે પછી એના પછીનું પાછો હું ગયો તો દમયંતીબેન અને કરશન સાગઠિયા અમેરિકા
હા હા ત્યારે હું 2 મહિના રોકાણો. એના પછી પ્રાણલાલ વ્યાસ અને મીના પટેલ ત્યારે બી હું ગયો, ત્યારે હું 1 મહિનો રોકાણો. પછી દુબઈ ગયો, ડૉક્ટર સિદ્ધિ સાહેબને બધા જે અમે ગયા, બાલકૃષ્ણ દવે, પ્રફુલભાઈ, ભારતીબેન, મુરલીબેન, ત્યારે દુબઈમાં પહેલી મુસાફરી મારી દુબઈની, એના પછી લંડનની, એના પછી અમેરિકાની, સમજ્યા. પછી આબુધાબી ગયો, મસ્કત ગયો, સમજ્યા. તો અત્યારે આઉટ એરિયા બાર બી મેં ઘણા પ્રોગ્રામ કર્યા છે અને સરકારી પ્રોગ્રામ બી મેં ઘણા કર્યા છે ગુજરાતમાં, સમજ્યા. વાહ. તમે દર વર્ષે શિવરાત્રીના મેળામાં વગાડો છો? 40 વર્ષની મારી યાત્રા છે. જી જ્યારે ભવનાથમાં લાઇટ નહોતી જી. તેદીનો હું ભવનાથનો શિવરાત્રિનો મેળો કરું છું. વાહ વાહ. ત્યારે ગેસ બત્તીઓ થયું અને જ્યારે માઇક હતા ને ત્યારે માઇક સિસ્ટમ બી નહોતી. હા ત્યારે બેટરીના માઇક ઉપર અમે ભજન કર્યા છે. હા હા હા. ત્યારે 3 જ ઉતારા હતા, ભારતી બાપુ, સેવાદાર બાપુ ને ત્રિલોકનાથ બાપુ. તો સાધુ સંતો સાથે પણ સાધુ એટલી સંતો આત્મીયતા? સાધુ સંતો પણ આશ્રમ 3, હમ આશ્રમો 3 હતા. જી પણ એ વર્ષો પહેલાંની જ્યારે પંચાયત હતી ત્યારની વાત કરું છું આપને. પંચાયત હતી ત્યારની વાત કરું છું. ભવનાથમાં કંઈ હતું જ નહીં, પણ મેળો આવે ને ક્યાંથી સાધુ આવી દેખાય ત્યારે આપણને ખબર કે આ સાધુ આવ્યા. બાકી ઉતારા 3 જ, ભજન 3 જ ઉતારામાં થાય. એક સેવાદાર બાપુ ત્યાં થાય, એક ત્રિલોકનાથ બાપુ ત્યાં થાય ને એક ભારતી બાપુ ત્યાં થાય, વાહ. સમજ્યા. તો હવે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું થશે, રાષ્ટ્રપતિના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ લેવાનો થશે, એટલે દિલ્હી જવાનું થશે. કેવી લાગણી થાય છે બાપા? હું તો મારે તો બેહવાની જ તૈયારી છે, મને બરકે. અચ્છા બાપા, તમે આજના જે ઉગતા કલાકારો છે, જે નવોદિત આર્ટિસ્ટ છે, યા તમારી 55 વર્ષની આટલી ઉંમરમાં આજના કલાકારોને જો તમારે કંઈ કેવું હોય તો એક વડીલ તરીકે, એક માવતર તરીકે શું કહો? મને માવતર તરીકે જ માને છે આજના કલાકારો, નાના મોટા કલાકારો જે છે, એક મને વડીલ તરીકે જ માને છે, સમજ્યા. મારી ઇજ્જત બહુ કરે છે. દરેક કલાકાર, અત્યારના જે કલાકારો છે, ખૂબ જ મારી ઇજ્જત કરે છે, વાહ વાહ. મારું ખૂબ રાખે છે આજની તારીખમાં, સમજ્યા. આજે મારે હું એક નાની ઢોલક વગાડું છું, એ છતાં મારા પણ કલાકારો મને પગે લાગે છે કે બાપા આવો. હાજી બાપા કહે છે. હાજી બાપા. હા, રમકડું કોઈ નથી કહેતા, હાજી બાપા. બાપા કંઈ ભણેલા છો? હે? કંઈ ભણેલા છો? કંઈ નથી ભાઈ ભણેલો. હા કંઈ અટાણા સુધીમાં કંઈ આવડ્યું નહીં કે ક્યાંય બેઠો નહીં ને માવતરી કંઈ શીખાડ્યું નહીં અમને, સમજ્યા. પણ પરિસ્થિતિ એવી હતી કે હું ભણી શકું એ પોઝિશન જ નહોતી, હા હા. સમજ્યા. બાપા, તમે જ્યારે ઢોલક વગાડો તો ભલભલાના પગ અરે સાહેબ, થિરકતા હોય. બેઠા પછી તો તમારે તો તમે જવા જ દો જ વાત ને. હા હા હા. હાજીભાઈ રમકડું ઢોલક ઉપર બેહે એટલે કલાકાર એમ થાય કે બાપુ આવ્યો છે, વાત ખતમ થઈ જાય. ગઈ રાતની જ તમને વાત કરું, આ છોકરાઓને પૂછો બધાને, જી. એવું વગેરું છે. વાહ વાહ વાહ. તો અમારા ચેનલના દર્શકો માટે એક વિનંતી હતી કે અમારા ચેનલના દર્શકોને પણ કંઈક સંભળાવશો ખરા વગાડીને? હા તો સંભળાવું. તો હવે આપણે પણ થોડી વાર માટે હાજી બાપાની ઢોલકની જે ગુંજ છે એને સાંભળીએ. અને આ એ જ ઢોલક છે કે જે વગાડતા વગાડતા એક અભાવોની વચ્ચે ભણેલો માણસ અને અભાવોની વચ્ચે ઘડાયેલો માણસ મહેનત, પરિશ્રમ અને પોતાની કલાના જોરે છેક દિલ્હી દરબાર સુધી પહોંચી શકે. અને આજે જ્યારે ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ છે, 26મી જાન્યુઆરી 2026 એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જે જાહેરાત થાય છે અને પછી દર વર્ષે માર્ચ એપ્રિલ મહિનામાં એ તમામ એવોર્ડીઝને સન્માનિત કરવામાં આવે છે, કોન્ફર્ટ કરવામાં આવે છે. આજે જ્યારે રાજકોટ, જુનાગઢ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આખું કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત હોય, દેશ દેશાવર હોય, હાજી રમકડુંના નામથી કોઈ અજાણ્યું નથી. અને જ્યારે ગુજરાતમાંથી 3 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા છે, એમાંના એક છે
હાજી કાસમ મીર કે જેઓ હાજી રમકડુના નામથી પ્રખ્યાત છે. 9 વર્ષની ઉંમરથી વગાડે છે અને 55 વર્ષથી એમની આ કલાકાર તરીકેની યાત્રા છે. સીધા જ હાજી બાપાના ઢોલકના અવાજને સાંભળવા માટે તૈયાર થઈએ. એક તાલ એવો છે કે મણિયારો ટાઈપ જે છે એ વર્ષોથી કચ્છ જિલ્લાની અંદર મણિયારો પણ બહુ અઘરો તાલ કહેવાય ને, સમજ્યા. મણિયારો પણ અત્યારે પ્રફુલ્લ દવે મણિયારો ગાતો હોય તો આપણી ઝલક ભીખુદાનભાઈ ગાતો હોય તો બી એ ઝલક, ગીતું દાસ ગાતો હોય તો બી એ ઝલક. પણ આ તાલ જે છે ને મણિયારો એ બહુ અઘરામાં અઘરી વસ્તુ છે, સમજ્યા. બાકી તો ખેરો ને દાદરો ને ખેમતો ને દીપચંદી ને એ તો બધું બરાબર છે, પણ આ તાલ જે છે ને એ બહુ ઓછો સાંભળવા મળે. તો જે મારી જૂની થેરિકલ જે હતી એ જે મણિયારો જે વગાડું તો લોકોને એમ થાય કે મણિયારો ગાવાવાળો નથી પણ વગાડવાળો છે. વાહ વાહ, શું વાત છે. વાહ, ખૂબ સરસ. આ ઢોલક સાંભળ્યા પછી તો ખરેખર એવું કહીએ તો કંઈ ખોટું નથી કે હાજીભાઈ ખરેખર હાજી રમકડું છે. હાજી બાપા, આપને આપના આગળના જીવન માટે પદ્મશ્રી પુરસ્કાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આપે સ્વરાજ મીડિયા સાથે વાતચીત કરી એના માટે પણ આપને ધન્યવાદ. અને ફરી પાછા ક્યારેક મોકો મળશે ત્યારે આપની સાથે વાતચીત કરીશું અને આપની કલાને માણીશું. આપને મળીને બહુ ખુશી થયો. જી જી. આપ તમે મારા ભાઈના દીકરા છો અને અચ્છા, તમારી બી મારે બે વાત કહી દઉં તો મને જીવને સંતોષ થઈ જાય. આભારિક તો મને જે ગૌરવ પુરસ્કાર જે ભારત સરકારથી મને મળવાનો છે, પણ જે મારા માટે તમે જે તન મન ધનથી મારું જે કામ કર્યું છે, આપનો આભારી છું કે મને આજે નરેન્દ્ર મોદી સુધી મારા કાગળિયા લેટર પેડ જે પહોંચાડ્યા છે, હું તમારો આભારી છું. અને જે મારું કામ કર્યું છે એ જ્યાં સુધી હાજીભાઈ જીવતા રહેશે ત્યાં સુધી આપના ગુણ નહીં ભૂલો. ભલા માણસ, જો આ બાપા ભાવુક થઈ ગયા ને, એમણે આપણો આભાર વ્યક્ત કર્યો. આભાર ન હોય, અમારી ફરજ છે તમારા દીકરા તરીકે. જે કર્યું છે એ સત્ય છે, સત્ય સનાતન બોલવાનું. વાહ વાહ, બોલવું તો સત્ય સનાતન બોલવું, નકર ન બોલવું. વાહ વાહ, માણસમાં ખાનદાની હોવી જોઈએ. વાહ વાહ. ભૂતકાળ જે છે, ભૂતકાળ જે તમે ભૂલી જાઓ, નાનું હોય કે ગમે હોય એ શું કામનું, પણ નાણાને કોઈ સલામ નથી કરતું, તમારા ગુણને જે માણસો યાદ કરે છે. એટલે હું ગુણિયાત માણસ છું, મારું જીવન ગુણિયાત છે, એટલે મારી ખાનદાની બોલે છે, એટલે આપના માટે બોલું છું. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. હાજી બાપાએ આભાર વ્યક્ત કર્યો, એ માટે તો હવે આપણી ફરજ છે એમના માટે, વડીલ તરીકે, માવતર તરીકે આપણા માવતર છે. બસ એમની છત્રછાયા આપણી ઉપર બની રહે, તમારા છાયામાં અમે બધાય સચવાતા રહીએ. આ ખૂબ ખૂબ આપ લોકોનો આભાર. વાહ વાહ વાહ, ખૂબ સરસ, થેન્ક યુ. કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર, સ્વરાજ મીડિયા, જુનાગઢ.